In this video, we are going to discuss steps for એક્ઝામ્પલ જે વેલ્ડેડ કનેક્શનના જે એક્ઝામ્પલ છે એના માટેના આપણે સ્ટેપ્સ જોઈએ. ઓકે, તો એમાં આપણે કેસ નંબર 1 છે. તો તમને ગિવન ડેટા આપેલો હશે સાઇઝ ઓફ પ્લેટ B/T. ઓકે, તમને સાઇઝ ઓફ પ્લેટ આપી હશે, થિકનેસ ઓફ ગસેટ પ્લેટ, ટાઈપ ઓફ વેલ્ડ, શોપ ઓફ ફિલ્ડ વેલ્ડ, ગ્રેડ ઓફ સ્ટીલ. ક્લિયર? આ તમને ડેટામાં આપ્યું હશે અને તમને કહેવામાં આવે છે કે ડિઝાઇન વેલ. ઓકે, ડિઝાઇન વેલ એમ કીધું છે એટલે તમે તમારી રીતે કોઈ પણ ડિઝાઇન જે વેલ કરો છો એ સોફ્ટ વેલ કરો છો અથવા તો ફિલ્ડ વેલ કોઈ પણ બેમાંથી એક કરી શકો છો. ક્લિયર? અને તમને સ્પેસિફાઈ કરે કે સોફ્ટ વેલ ડિઝાઇન કરો તો તે રીતે તમારે ડિઝાઇન કરવાનું રહેશે. ઓકે, તો આ છે તમને ગિવન ડેટા આપ્યા હશે અને એનું સોલ્યુશન રહેશે. એ સોલ્યુશન જોઈએ આપણે. સ્ટેપ નંબર 1, રાઇટ પ્લેટ પ્રોપર્ટીઝ એન્ડ સ્ટીલ પ્રોપર્ટીઝ. ફર્સ્ટ તમારે પ્લેટ પ્રોપર્ટીઝ એન્ડ સ્ટીલ પ્રોપર્ટીઝ લખવાની છે. તો પ્લેટ તમને જે સાઇઝ ઓફ પ્લેટ ફર્સ્ટ જે ટાઈ પ્લેટ જે આપે છે એની સાઇઝ, ઓકે, અને તેનો ક્રોસ એરિયા ફાઇન્ડ કરવાનો છે. AG = B/T. તમારા જે ડાયમેન્શન છે એને મલ્ટીપ્લાય કરો B/T. AG = ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ધી ટાઈ પ્લેટ થશે. ક્લિયર? દેન સ્ટીલ માટે તમે પ્રોપર્ટી લખો તો તમને સ્ટીલ પ્રોપર્ટી આપી હશે Fe410. ઓકે, આપણે આગળ જોઈ ગયા પ્રમાણે. તો એને જે ઇલ્ડ સ્ટ્રેન્થ છે, ઇલ્ડ સ્ટ્રેન્થ ઓફ સ્ટીલ, ઇલ્ડ સ્ટ્રેન્થ આપણે ત્યારે જોઈ ગયા હતા કે જ્યારે 410 મેગાપાસ્કલ ન્યૂટન પર mm² તમારી હશે, Fe410 છે તો એની જે ઇલ્ડ સ્ટ્રેન્થ અલ્ટિમેટ સ્ટ્રેન્થ છે જે કેટલી હતી 410 ન્યૂટન પર mm². ઓકે, તો તેની જે Fi જે છે ઇલ્ડ સ્ટ્રેન્થ છે એ કેટલી લેવાની હતી 250 ન્યૂટન પર mm². ક્લિયર? નાવ સ્ટેપ નંબર 2, ફાઇન્ડ ટેન્શન કેપેસિટી ધ લોડ ઓફ ધી મેમ્બર. જે મેમ્બર પર લોડ આવે છે એ ફાઇન્ડ કરવાનો છે. હવે એ કઈ સિચ્યુએશનમાં? તો લોડ ફાઇન્ડ વેન લોડ ઇઝ નોટ ગિવન ઇન ડેટા. કે જ્યારે એ જે તમારો ડેટા જે છે એ ડેટામાં તમને લોડ આપ્યો ના હોય તો તેવી સિચ્યુએશનમાં તમારે શું ફાઇન્ડ કરવાનું છે? લોડની વેલ્યુ ફાઇન્ડ કરવાનું છે. અધરવાઇઝ ઇટ્સ નોટ ફાઇન્ડ વેન ઇટ્સ ગિવન ઇન ડેટા. જ્યારે એ ડેટામાં આપ્યો હશે ત્યારે તમારે એ ફાઇન્ડ કરવાની જરૂર નથી. ક્લિયર? હવે એ કઈ રીતના ફાઇન્ડ હશે? તો એનું ફોર્મ્યુલા છે P = AG × Fy / Γ/m0. હવે એ વેલ્યુ, એ સૂત્ર જે છે ફોર્મ્યુલા છે એ કયા કોડ વાઇઝ લે છે? એક IS કોડ 800-2007, ક્લોઝ નંબર 6.2, પેજ નંબર 32. તો એ જોઈએ કે પેજ નંબર 32 પર ક્લોઝ નંબર 6.2, ડિઝાઇન સ્ટ્રેન્થ ડ્યુ ટુ યીલ્ડિંગ ઓફ ક્રોસ સેક્શન. તો એ જે આપણે લોડ ફાઇન્ડ કરવાનો છે એ લેવાનો છે તમારા TDC = AG × Fy / Γ/m. તો તમે અહીંયા એ જ ફોર્મ્યુલા જોઈ શકો છો. ટી નીચે TDC નહીં ગયા P = AG × Fy / Γ/m0. ક્લિયર? અને AG શું છે? એ AG છે તમારું ક્રોસ એરિયા ઓફ ક્રોસ સેક્શનલ, Fy ઇલ્ડ સ્ટ્રેન્થ ઓફ ધી મટીરિયલ એન્ડ Γ/m0 પાર્શિયલ ફેક્ટરી ચેપ્ટર. ઓકે, તો તમારું AG તમે આગળ જે ફાઇન્ડ કરી ગયા એ ક્લિયર. Fy ઇલ્ડ સ્ટ્રેન્થ ઓફ સ્ટીલ પ્લેટ જે તમારા Fe પરથી તમે કહો છો. દેન Γ/m0 પાર્શિયલ સેફ્ટી ફેક્ટર જે તમે 800-2007 ટેબલ નંબર 5 પેજ નંબર 30 ના બેઝ પર લો છો. અત્યારે જે તમે વેલ માટે જો છો એમાં જે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર છે એ જોઈએ. તમે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર ટેબલ નંબર 5 પેજ નંબર 30. તો m0 જે છે એ m0ની વેલ્યુ કેવી છે તમારી? પાર્શિયલ સેફ્ટી 1.10 અને નીચે પણ MW એ પણ 1.10. ઓકે, તો એ તમારે લેવાની છે 1.10. નવા આગળ જોઈએ. નેક્સ્ટ સ્ટેપ નંબર 3, ફાઇન્ડ સાઇઝ ઓફ વેલ. જેને S વડે દર્શાવશું.
ઓકે, કે વેલની સાઇઝ ફાઇન્ડ કરવાની છે. ઇફ નોટ ગિવન ઇન ડેટા, કે ડેટામાં જ્યારે ના આપ્યું હોય ત્યારે આ સ્ટેપ ફાઇન્ડ હશે સાઇઝ ઓફ વેલ. અધરવાઇઝ તમને ડેટામાં આપ્યું હશે ત્યારે આ તમારે કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ વેલ્યુ લખી દેવાની છે. તો સ્ટેપ નંબર 3 ફાઇન્ડ સાઇઝ ઓફ વેલ, જેને એસ વડે દર્શાવશું અને એ કેલ્ક્યુલેટ થશે તમારું IS કોડ 800-2007 પ્રમાણે, ક્લોઝ નંબર 10.5.8.1 પેજ નંબર 79. હવે જે સાઇઝ ઓફ વેલ્યુ છે એમાં તમે બે સાઇઝ તમારે ધ્યાન રાખવાનું, મિનિમમ સાઇઝ ઓફ વેલ એન્ડ મેક્સિમમ સાઇઝ ઓફ વેલ. અને જે મિનિમમ સાઇઝ ઓફ વેલ જે છે એ તમારે કોડમાં છે, કોડમાં IS 800-2007 ક્લોઝ નંબર પેજ નંબર 78 ટેબલ નંબર 21 મિનિમમ સાઇઝ ઓફ ફર્સ્ટ લોન ઓર ઓફ અ સિંગલ લોન ફિલેટ વેલ. એના માટે જે મિનિમમ સાઇઝ આપે છે એ મિનિમમ છે કેટલી છે તમને દેખાય છે 3. ઓકે, તો મિનિમમ વેલ્યુ જે છે કેટલી લેવાની છે તમારે 3 લેવાની છે. ઓકે, તો એ છે તમારું ટેબલ નંબર 22 પર છે. ઓકે, તો મિનિમમ સાઇઝ ઓફ વેલ 3 mm એન્ડ મેક્સિમમ સાઇઝ ઓફ વેલ એ છે ક્લોઝ નંબર 10.5.8.1. 10.5.8.1માં જુઓ છો તો જે સાઇઝ જે છે કે એટલીસ્ટ 1.5 mm લેસ ધેન ધી એજ થિકનેસ. તો તમે જુઓ આ કે મેક્સિમમ સાઇઝ ઓફ વેલ કે શું છે, લેસ ધેન કેટલા કરવાના છે તમારે 1.5 લેસ શામાંથી થિકનેસ ઓફ ધી પ્લેટિક, તો T-1.5 રહી. ઓકે, તો એ રીતના તમારે મેક્સિમમ સાઇઝ ઓફ વેલ ફાઇન્ડ કરવાની છે અને એમાંથી પછી ડિસાઇડ કરવાનું છે કે એની વચ્ચેની વેલ્યુ તમારે ડિસાઇડ કરવાની, કે ડિસાઇડ ધી સાઇઝ ઓફ વેલ બિટવીન મિનિમમ એન્ડ મેક્સિમમ સાઇઝ ઓફ વેલ વેલ્યુ, કે આ જે મિનિમમ એન્ડ મેક્સિમમ વેલ્યુ છે એની વચ્ચેથી તમારે એક વેલ્યુ ડિસાઇડ કરવાની છે જે તમારી સાઇઝ ઓફ વેલ હશે. ઓકે, તો એ S = તમારી વેલ્યુ આવી જશે. નાવ સ્ટેપ નંબર 4 છે ફાઇન્ડ ઇફેક્ટિવ થ્રો થિકનેસ TT. તો ઇફેક્ટિવ થ્રો થિકનેસ જે છે એ કઈ રીતના કેલ્ક્યુલેટ થશે, તો આપણે એ આગળ થિયરીમાં જોઈ ગયા. અત્યારે તમે જોઈ શકો છો IS 800-2007 ક્લોઝ નંબર 10.5.3.2 પેજ નંબર 78 આ જોઈ શકો છો. ઓકે, કે ફોર ધ પર્પઝ ઓફ ધી સ્ટ્રેસ કેલ્ક્યુલેશન ઇન ફિલેટ વેલ જોઇનિંગ ફેસીસ ઇન્ક્લાઇન to each other, the effective throw thickness shall be taken as K times the fillet size. ઓકે, તો K જે છે એ K શું છે, કોન્સ્ટન્ટ છે ડિપેન્ડિંગ અપોન ધી એંગલ બિટવીન ફ્યુઝન ફેસીસ. હવે એટલે શું થયું કે જે થ્રો થિકનેસ TT = K ઇન્ટુ શું થવાનું, K ટાઈમ્સ ધી ફિલેટ સાઇઝ, K ઇન્ટુ સાઇઝ ઓફ વેલ. ક્લિયર, તો K ઇન્ટુ S થવાનું. હવે કે જે છે એંગલ પર ડિપેન્ડ છે, તો કે ટેબલ નંબર 20ના વાઇઝ કે લાઈક આપણે 60 to 90 લઈએ છીએ તો તમારી કોન્સ્ટન્ટની વેલ્યુ શું આવશે 0.7. તો 0.7 ઇન્ટુ મલ્ટીપ્લાય શું થશે સાઇઝ ઓફ વેલ. તો અહીંયા એ જ છે 0.7 ઇન્ટુ સાઇઝ ઓફ વેલ. ઓકે, તો એ પરથી તમારે થ્રો થિકનેસ ફાઇન્ડ કરવાની રહેશે. દેન નેક્સ્ટ સ્ટેપ નંબર 5. તો સ્ટેપ નંબર 5 જોઈએ, ફાઇન્ડ ધ ટોટલ ઇફેક્ટિવ લેન્થ ઓફ વેલ. ટોટલ ઇફેક્ટિવ લેન્થ વેલ LW ફાઇન્ડ કરવાનું છે અને એ છે IS 800-2007 ક્લોઝ નંબર 10.5.9 પેજ નંબર 79 એન્ડ 80 વાઇઝ. તો 79 પર તમે જોઈ શકો છો સ્ટ્રેસ ડ્યુ ટુ ઇન્ડિવિજ્યુઅલ ફોર્સિસ. તો એમાં તમે જોઈ શકો છો કે જે ટોટલ વેલ લેન્થ જે છે એ વેલ લેન્થ આ ફોર્મ્યુલા થ્રુ ફાઇન્ડ હશે, F or Q = P / TT into LW. ઓકે, તો એ LW જે છે તમે L વેલ્યુ આ ફોર્મ્યુલા થ્રુ ફાઇન્ડ કરવાની છે. તો એ જ ફોર્મ્યુલા છે અત્યારે તમે જુઓ છો કે P = LW into TT into FWD, જ્યાં એના પરથી તમે LWને કરતા બનાવો છો. અને જે તમને જે ફોર્મ્યુલામાં છે
કે FA, તો એ તમારે શું લેવાનું છે અહીંયા, ડિઝાઇન સ્ટ્રેન્થ ઓફ ફિલેટ વેલ, એટલે તમે અહીંયા લઈ શકો છો FWD. ક્લિયર? તો એ વેલ્યુ છે LW, એના પરથી આપણે કરતા બનાવ્યું LW ઇઝ ઇક્વલ ટુ P ડિવાઇડ બાય TT ઇન્ટુ FWD. અને એમાં શું છે આ ટર્મ, તો એ જોઈએ. P ઇઝ ઇક્વલ ટુ લોડ ઓર ટેન્શન કેપેસિટી, then TT ઇઝ ઇક્વલ ટુ થ્રો થિકનેસ, FWD ઇઝ ઇક્વલ ડિઝાઇન સ્ટ્રેન્થ ઓફ વેલ. તમને જે સોફ્ટ વેલ ફિલ વેલ આપે છે એના પ્રમાણે તમારે વેલ્યુ લેવાની છે. ઓકે, અને P વેલ્યુ તમને ડેટામાં આપ્યો હશે અથવા સેકન્ડ સ્ટેપમાં તમે કેલ્ક્યુલેટ કર્યું હશે. TT થ્રો થિકનેસ આપણે સ્ટેપ નંબર 4માં જોઈ ગયા, અને FWD જે તમે ફર્સ્ટ તમે ડિસાઇડ કરી ગયા છો તે. ઓકે, નેક્સ્ટ આપણે સ્ટેપ જોઈએ. સ્ટેપ નંબર 6, ડિસાઇડ વેલ્ડ સાઇડ કે ડ્રો વેલ્ડ સેક્શન. તમારે વેલ્ડ સેક્શન ડ્રો કરવાનું છે. હવે તમને એક્ઝામ્પલમાં વેલ્ડ સાઇડ જે છે તમે વેલ્ડ કરવાનો છો, કઈ સાઈડ પર કરવાનું છે એ તમને કીધું ના કહેવામાં આવ્યું હોય તેના માટે છે. તો તમે કોઈ પણ એક સાઈડ કરી શકો છો, સાઈડ વેલ ઓનલી, અથવા તો એન્ડ વેલ. ઓકે, અથવા તો બેવ કરી શકો, સાઈડ વેલ ઓનલી પ્લસ એન્ડ વેલ. તો તમે ફર્સ્ટ જોઈશું કે સાઈડ વેલ ઓનલી કરો એટલે કે નો એન્ડ વેલ કરો, ત્યારે તમે કેવી રીતના કેલ્ક્યુલેટ, તો એની આપણે લેન્થ ફાઇન્ડ કરો કે લેન્થ ઓફ વેલ ઓન ઈચ સાઈડ. હવે તમે આ જે ફિગરમાં જોઈ શકો છો કે જે તમારી પ્લેટ છે એને ગસે પ્લેટ સાથે કનેક્ટ કરવામાં આવી છે. તો એને જે તમે વેલની મદદથી ફિટ જોઈન્ટ કરવા માગો છો, તો તમે અહીંયા વેલ કરવા માગો છો કે અહીંયા વેલ કરવા માગો છો. તો અત્યારે તમને સાઈડ વેલ ઓનલી કીધું છે, એટલે કે નો એન્ડ વેલ. એન્ડ તમારી આ થશે અને આ સાઈડ થશે. ઓકે, તો અહીંયા સાઈડ વેલ ઓનલી એટલે આ સાઈડ તમારે શું કરવાનું છે, વેલ કરવાનું છે. પણ તમે સાઈડ વેલ કરો તો એન્ડ રિટર્ન તો તમારા આવવાના જ છે. ક્લિયર? તો એના માટે જે લેન્થ છે એ ફાઇન્ડ કરીએ. તો લેન્થ ઓફ વેલ ઓન ઈચ સાઈડ તો ઇઝ ઇક્વલ ટુ શું આવશે, LW ડિવાઇડ બાય 2. LW શું જોઈ ગયા આપણે, લેન્થ ઓફ વેલ. ક્લિયર? આગળના સ્ટેપમાં જોઈ ગયા એ. અને એના પરથી તમે શું ફાઇન્ડ કરી શકો, જે ઈચ સાઈડ પર તમારે જે લેન્થ કરવાની છે વેલની એ ફાઇન્ડ કરી શકો. ધેન જે એન્ડ રિટર્ન છે એ એન્ડ રિટર્ન કઈ રીતે કેલ્ક્યુલેટ થશે, એન્ડ રિટર્ન ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ S, જે S ઇઝ ઇક્વલ ટુ સાઇઝ ઓફ વેલ. એ પણ આપણે થિયરીમાં જોઈ ગયા હતા. ધેન એના પરથી જે ટોટલ આ એન્ડ રિટર્ન પ્લસ સાઈડ વેલ જે છે એના માટે ટોટલ આપણે લેન્થ ફાઇન્ડ કરીએ. તો ટોટલ લેન્થ ઓફ વેલ ઓન ઈચ સાઈડ ઇઝ ઇક્વલ ટુ શું થશે, LW થવાનું આ. ઓકે, એટલે તમારું આ શું લઈ લેવાનું, LW. ધેન પ્લસ શું થશે તમારું એન્ડ રિટર્ન. ઓકે, તો LW પ્લસ એન્ડ રિટર્ન. ક્લિયર? તો તમારી ટોટલ લેન્થ આવશે એવી જ રીતના સેમ. ક્લિયર? ના આગળ જોઈએ આપણે. હવે તમારે બે ઉપર તમારે શું કરવાનું છે, વેલ કરવાનું છે. એટલે કે આ સાઈડ પર બી વેલ કરવાનું છે અને આ એન્ડ પર બી, આના પર આખા પર કવર થશે. તો એના માટે જોઈએ વેલ ઓન સાઈડ એન્ડ એન્ડ. તો ત્યારે તમારે ફાઇન્ડ કરવાનું છે લેન્થ ઓફ એન્ડ વેલ, કે એન્ડ વેલ જે છે આ એન્ડ એ વેલ માટે ફાઇન્ડ કરવાનું. તો વિથ ઓફ, તો આ જે છે એ સેમ કોના જેવું થશે, વિથ ઓફ પ્લેટ થશે. ઓકે, બી જેટલી વેલ્યુ થશે. તો લેન્થ ઓફ એન્ડ વેલ ઇઝ ઇક્વલ ટુ વિથ ઓફ પ્લેટ. ક્લિયર? ધેન ટોટલ લેન્થ ઓફ વેલ ઓન સાઈડ ઇઝ ઇક્વલ ટુ શું થશે, ટોટલ લેન્થ જે છે, ટોટલ લેન્થ ઓન વેલ, તો ટોટલ લેન્થ આ થવાની. એમાંથી તમારે શું માઇનસ કરવાનું છે, આ જે તમને અત્યારે મળી ગઈ. તો ટોટલ લેન્થ ઓફ વેલ ઓન સાઈડ, આ જે સાઈડ પર જે છે તમે વેલ કરવા માગો છો, તો LW શું આવી છે તમારી, LW જે છે એ LW તમારી આવી છે ટોટલ લેન્થ ઓફ વેલ. ઓકે, એમાંથી તમારે આ બેને માઇનસ કરો એટલે તમને આ મળી જશે વેલ સાઈડ. હવે લેન્થ ઓફ વેલ ઓન ઈચ સાઈડ, લેન્થ ઓફ વેલ ઓન ઈચ સાઈડ માટે વાત કરીએ. આ ઈચ સાઈડ માટે તમે ફાઇન્ડ કરી શકો. તો ટોટલ લેન્થ ઓફ સાઈડ વેલ બી, ટોટલ લેન્થ ઓફ સાઈડ વેલ બી, સાઈડ વેલ નહીં આવશે, એન્ડ વેલ આવશે, ડિવાઈડ બાય 2 કરો. ક્લિયર? હવે અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો જે
તમે અત્યારે વાત કરી ગયા કે તમારે સાઈડ પર તો વેલ કરવું છે તો પ્લસ એન્ડ વેલ પર કરવું હતું. ઓકે, તો તેના માટે આપણે સાઈડ વેલ ફાઇન્ડ કરી એન્ડ વેલ ફાઇન્ડ કરી. એન્ડ વેલની વેલ્યુ તમારી જે પ્લેટની થિકનેસ છે બી એના જેટલી આવશે, અને સાઈડ વેલ તમે જે ફાઇન્ડ કરી એ રીતના. ક્લિયર? તો આપણે એક્ઝામ્પલ જોઈશું ત્યારે વધારે ક્લિયર થશે. ક્લિયર? ઓકે, થેન્ક યુ. હવે આગળ આપણે કેસ 2 જોવાના છે.